જગમાં મોટું છે નામ, દ્વારિકાવાળા રણ છોડરાય. જગમાં મોટું છે નામ, દ્વારકાવાળા રણ છોડરાય.
જગમાય મોટું છે નામ દ્વારિકા વાળા રણ છોડ રાય જગમાં રણ છોડ રાય 68 તીરથ છે નામ એ દ્વારિકા વાળા રણ છોડ રાય એ નાનું ના ઝુકડું છે નામ કૃષ્ણ કૃષ્ણ નામ બોલો ના ઝુકડું છે નામ કૃષ્ણ કૃષ્ણ નામ બોલો એ ટૂંકું ને ટચ એવું નામ કૃષ્ણ કૃષ્ણ જેમ બોલો ટૂંકું ને ટચ એવું યશોદાને પિતા નંદરાય માતા યશોદાને પિતા નંદરાય માતા યશોદાને પિતા નંદરાય માતા યશોદાને પિતા નંદરાય બળભદ્ર વીર છે રામ દ્વારિકા વાળા રણ છોડ રાય બળભદ્ર છે વીર દ્વારિકા વાળા રણ છોડ રાય ટૂંકુને ટચ એવું નામ કૃષ્ણ કૃષ્ણ એમ બોલો સોના શિખર પર ધજાયો ફરકે સોના શિખર પર ધજાઓ પર એ સોના શિખર પર ધજાયો ફરકે સોના શિખર પર ધજાયો ફરકે એ ગાજે છે ગોમતી ઘાટ દ્વારિકા વાળા રણ છોડ રાય જય દ્વારિકા વાળા રણ છોડ એ ગાજે ગાજે છે ગોમતી ઘાટ દ્વારિકા વાળા રણ છોડ એ રાય ગાજે છે ગોમતી ઘાટ દ્વારિકા વાળા રણ છોડ એવો 68 તીરથ ધામ દ્વારિકા વાળા રણ છોડ એ રાય 68 તીરથ ધામ એ દ્વારિકા વાળા જય 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 દ્વારકાધીશ આખો અણિયારે ને ત્રિકમ સ્વરૂપ છે આખો અણિયારી ને ત્રિકમ સ્વરૂપ છે એ આખો અણિયારે ને ત્રિકમ સ્વરૂપ છે આખો અણિયારી ને ત્રિકમ સ્વરૂપ છે એ રાજાઓના છે મહારાજ દ્વારિકા વાળા રણ છોડ એ રાય રાજાઓના છે મહારાજ દ્વારિકા વાળા રણ છોડ એ તો ધ્વજાઓના છે મહામ દ્વારિકા વાળા રણ છોડ એ રાય જગમાં છે મોટેરું નામ દ્વારિકા વાળા રણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
માથે મુગટ ને કાનમાં છે કુંડી ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોપાલ બોલો महाराज की जय। अपने अपने गुरुदेव की जय। चेतन समाधि वाले मंगलपुरी बापुनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। રાજાધિરાજ દ્વારિકાના નાથ એવા ભગવાનના વાંગમય સ્વરૂપ પોથીજીના ચરણોમાં કોટી કોટી વંદન। મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે તમામ ચેતનાઓના ચરણોમાં વંદન। અહીંયા બિરાજમાન દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન। અને કથા શ્રવણ કરવા પધારેલ આપ સૌ જીવાત્માઓ જેમાં શિવ તત્વ છે એવા આપ સૌને પણ મારા ઓમ નમો નારાયણ, જય ભોલેનાથ અને જય શ્રી કૃષ્ણ। ગુરુ કૃપા પરબ્રહ્મના આશીર્વાદ મળે ત્યારે આવા જ્ઞાન યજ્ઞનું આયોજન આપણા યજમાન શ્રી ગીગાભાઈ બી ચાવડા અને સમસ્ત કોળી સમાજ છાયા પોરબંદર જિલ્લાના યજમાન પદે જ્યારે આ ભાગીરથી ગંગા વહી રહી છે ત્યારે 7 દિવસ જેની આપણે ચર્ચા કરવાની છે ભગવાનના ગુણાનુવાદની, એના આજ બીજા દિવસે ગઈકાલે આ કથા શા માટે સાંભળવી, એનું મહાત્મ્ય શું છે, આ કથા સાંભળવાથી મળે શું, અને અજાણતા પણ જો કથા સંભળાઈ જાય તો પ્રેત યોનિમાંથી પણ મુક્તિને પમાય। તો જે જીવ આ કથાને પીવે છે એ જીવ છે એ અમૃત પીધા બરાબર છે। આ કથા નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ ભેગા થયા છે। દુનિયા કા ગહના वीर जवानों का यल बेलों का मस्तानों का इस देश का यारो है, इस देश का यारो का कहना, ये देश है दुनिया का गहना। यहाँ चोरी छाती वीरों की पाड़ियों थईने हूँ को जाऊं रे गढ़वैया मारे ठाकुर जी નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। ઓમ હવન કે યજ્ઞ જાપથી મારે નથી પધરાવું। ઓમ હવન કે યજ્ઞ જાપથી મારે નથી પધરાવું। ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। એટલે કાંઈ ન આવડે આપણને
તો આપણે જે કરીએ છીએ, આપણે જ્યાં જગ્યાએ છીએ, આપણા કામને પ્રેમ કરવો. પેલો જ પ્રશ્ન પૂછ્યો તો કે ભગવાનના મેળવવા માટે અથવા તો જીવના કલ્યાણનું સાધન શું? તો કે ભાઈ બધા સાથે પ્રેમથી વ્યવહાર કરો તો ભગવાન મળે. એટલે હવે આપણા સ્વભાવમાં હોય પેલું વળકે વાતું કરવાનું, તો મહેનત કરવાની કે આપણો સ્વભાવ સુધરે. શા માટે? તો કે શબ્દ સમજ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં, એક શબ્દ હૈ ઔષધિ और एक शब्द है घाव. કોઈ તલવારથી મારે ને એના ઘાવ તો રૂજાઈ જાય, પણ આ શબ્દોના ઘાવ ક્યારેય રૂજાતા નથી. પેઢી દર પેઢી પછી વેર હાયલું આવે, પણ એના કરતાં માફ કરી દેવામાં, ક્યારેક જાતે કરવામાં અને ક્યારેક જતું કરવામાં મજા છે. કોઈને ચીંધો નહીં તોય ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય, અને અમુક કામ છે એ જાતું કરી દો. કોઈ ભલે ને એને કીધું, એ આપણે એના જેવું થોડી થવાય. કોઈ આપણને બે શબ્દ કહે ને અમે આપણે પણ આપીએ તો એનામાં ને આપણામાં કોઈ ફરક રહેતો નથી. કોઈ ખરાબ બોલે છે એના સંસ્કાર છે, પણ એનો વળતો જવાબ ન આપવો એ તો આપણા સંસ્કાર છે ને. કોઈ માટે શું કામ નીચે ઉતરી જાઓ? તમે જ્યાં છો ત્યાં જળવાઈ રહ્યો. કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાનને પ્રેમથી પામી શકાય. બીજું છે શાસ્ત્રનો સાર શું? કોઈ સંતો મહંતો મોટા મોટા જ્ઞાનીઓ માણસને તમે મળો અને પછી પૂછો કે આટલું બધું જ્ઞાન મળ્યા પછી તમે કરો શું? તો એ બધા એમ કહેશે કે હવે અમે ભગવાનનું ભજન કરીએ છીએ. બહુ બધું જ્ઞાન મળે ને પછી માણસને અહંકાર આવે કે ઓલી વાત ઈ તો મને ખબર હોય, આમ તો કે ઈ તો મને ખબર છે, પેલા મંત્રો તો કે ઈ તો મને આવડે છે. જાજુ જ્ઞાન પણ માણસને અહંકારી બનાવી દે, અને બહુ મળ્યા પછી માણસ એને પચાવી ન શકે, એટલે હોય એ પણ જતું રહે. તો જરૂરી શું છે? ભગવાન ક્યારે મળે? બહુ જ્ઞાની બનવાથી ભગવાન મળે? તો જેટલા પણ જ્ઞાનીઓ છે એને ભગવાનના દર્શન થઈ જાય. પણ બહુ જ્ઞાની બનવાથી ભગવાન ન મળે, પણ ભગવાનના નામ સ્મરણથી ભગવાન મળે. કારણ કે મંત્રો બોલો ને તો મંત્ર પાછળ નિયમ હોય. મંત્ર બોલવામાં, દાખલા તરીકે ગાયત્રી મંત્રનો જાપ કરતા હોય તો એમાં અમુક એના વિનિયોગ હોય, એ મંત્રના જે દ્રષ્ટા છે એનું નામ ઉચ્ચારણ કરવું, એ પદ્ધતિથી થાય બધું. પણ નામ માટે કોઈ નિયમ નથી, એ હાલતા ચાલતા કોઈ પણ પરિસ્થિતિમાં લઈ શકાય. નામ લિયા નારાયણ કા કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ. તમે વેદ જાણતા હોય પણ ભગવાનનું નામ ન લ્યો ને તો બધું નિરર્થક છે. એના માટે ડોંગરેજી મહારાજ એક સરસ મજાના બે સંતોની કથા બતાવી છે કે એક રુચ્વાંગ દેવ કરીને એક મોટા બધા જ્ઞાની હતા, અને એક હતા ચાંગ દેવ. એટલે પછી એ ઋષ્વાંગ દેવ હતા, એ 1400 વર્ષ જીવા. એટલા બધા જ્ઞાની હતા કે મૃત્યુને મારી શકતા. 7 થી 8 વાર મૃત્યુને પરાસ્ત કર્યું. મૃત્યુ આવે એટલે પોતાની વિદ્યાથી મૃત્યુને ઠેલવી દે. એટલે 1400 વર્ષ જીવા ને પછી એને એવો અહંકાર થયો કે મારા જેવું કોઈ નહીં. પણ જ્ઞાન કરતાંય ભગવાનની ભક્તિ છે ને મહત્વની છે. કોઈ એક ખૂણામાં બેઠો બેઠો માણસ ભક્તિ કરતો હોય તો એની સુગંધ છે ભજનનો ઓડીના બેસે દાન ભજી લે એ ભજી લે નારાયણનું નામ ભજી લે તું, નારાયણનું નામ. કામ ક્રોધ મદ લોભ મોહને મૂકી દે મનથી તમામ, ભાઈ તું મૂકી દે મનથી તમામ. માત પિતા સુત બાંધવ તારાય, માત પિતા સુત બાંધવ તારા, કોઈ નહીં આવે તારે કામ, કોઈ નહીં આવે તારે કામ. ભજી લે ને એ ભજી લે નારાયણનું નામ ભજી લે તું,
નારાયણનું નામ ભજી લે તું નારાયણનું નામ. પણ કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાનના નામનો આશ્રય કરો તો આ જીવ છે એ અંતે સરળતાથી ભગવાનને સાનિધ્યમાં જાય. પછીનો પ્રશ્ન પૂછ્યો તે કે વસુદેવ અને દેવકીના ઘરે જ ભગવાન શા માટે જન્મ લે? વસુતમ વસુતમ દેવમ કંસચારુનમ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. સૌથી વધારે જેની વંદના ગવાય એવા એમના પિતાજી છે. શા માટે વસુદેવજી? તો કે હરેક સ્થિતિમાં જે ક્ષમતા રાખી શકે એને ત્યાં ભગવાન જન્મ લે. કે આમનો 8મો દીકરો એ તારા મૃત્યુનું કારણ બનશે, નાશનું કારણ બનશે. પણ છતાં એ વસુદેવજી કહે છે, જ્યારે દેવકીને મારવા માટે તૈયાર થાય કંસ, ત્યારે કહે છે શામ દામ દંડ ભેદ આ બધી નીતિ વાપરી અને કંસને રોક્યા છે. અને કહે છે કે મારે ત્યાં સંતાન જન્મ લેશે ને એટલે હું તને આપી દઈશ. અને પછી તો કહેવાય કે પેલું બાળક કુમળું હોય, હાથમાં જેવું આવ્યું ન આવ્યું ત્યાં તો કંસ આવે, એ લઈને દિવાલમાં માથું પછાડે, બાળકને ફોદે ફોદા કાઢી નાખે. અને તો એ જ ક્ષમતાથી વસુદેવ એની સામે જોવે. જેનો પિતા આવો હોય મારા બાપ, એમને ત્યાં કૃષ્ણ જન્મ લે. કંસે નહીં તો 2 શબ્દ ખરાબ કીધા છે, કારણ કે વચનથી બંધાયેલા હતા. જે વચનને પાડે ને એને ત્યાં ભગવાન જન્મ લે. આપણું તો એવું છે કે અભી બોલા અભી ફો. તમારે ત્યાં કઈ પ્રસંગ હોય ને કોઈને કીધું કે આટલામાં આવજો ને પછી એ આવે ને કામ પૂરું થાય પછી કઈ હાલતો તો કઈ દેવું નથી. આપણે ત્યાં કૃષ્ણ તો શું મારા બાપ, મને એવું લાગે કંસે આવતા વિચાર કરે. હે, કહેવાનો અર્થ મારો એ છે કે વસુદેવ જેવા પિતા હોય અને માં દેવકી કે જેને ઘણા વર્ષો સુધી ભગવાનને પ્રાર્થના કરીને માંગ્યા છે, એમ કરતા કરતા 999 કવચ નર અને નારાયણે તોડી નાખ્યા. હવે એક વૈધું. એને એમ થયું કે આ એક બચી જાય ને તો જીવ બચી જાય. બરાબર ત્યાંથી સૂર્યનારાયણ પસાર થાય છે. એટલે આ સહસ્ત્ર કવચી રાક્ષસી રથમાં ચડી ગયો અને સૂર્યનારાયણના આશરે જાય એટલે બચાવવા તો પડે. એટલે સૂર્યનારાયણે કીધું કે ભાઈ નર અને નારાયણ આમને છોડી દો, એ મારા આશ્રય છે. પછી તો એ જ સૂર્યનારાયણે સમયાંતરે એ બાળક છે એ માતા કુંતીને આપ્યું અને એને ત્યાં બાળક બનીને સૂર્યનારાયણની કૃપાથી જેને જન્મ લીધો એ છે કર્ણ, જેને આપણે દાનવીર કર્ણ કહીએ છીએ. કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાનનો આ 4થો અવતાર છે. 5મો અવતાર છે કપિલ દેવ, જેને સાંખ્ય શાસ્ત્રની અને વૈરાગ્ય જ્ઞાનની વાતો એમની માને કહી છે. આ જગતમાં દીકરો ગુરુ બને ને મા બાપ સાંભળે એવું કોઈ પાત્ર હોય તો કપિલ દેવનું છે. 6થું છે દત્તાત્રેય મહારાજ. માં અનસુયા પતિવ્રતા નારી છે અને એમને ત્યાં ગુરુ દત્તાત્રેય મહારાજ આપણા જુનાગઢમાં જે દત્તનો ડુંગર રણિયામણો છે જેને 24 ગુરુઓ છે, એ દત્તાત્રેય મહારાજ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. પછી 7મો પ્રકાર છે યજ્ઞ નારાયણ. આજે જ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું આપણા ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં. એ 78 વર્ષ પૂરા થયા રજવાડા એમને સોંપ્યું ને એના હર વખતની ઉજવણીમાં પાટોત્સવમાં આજે એમને ત્યાં લઘુત્મક હોમાત્મક રુદ્ર હતો, એમાં મારી થોડીક વાર માટે પ્રવચન ને એ યજ્ઞનો લાભ પણ મને મળ્યો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે યજ્ઞ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. રુચિ ઋષિ અને આકૃતિથી જે પુત્ર થયો એનું નામ યજ્ઞ નારાયણ. પછી ઋષભદેવ અવતાર છે. ઘણી વાર હાવ ગાંડા જેવી સ્થિતિમાં કોઈ રહેતું હોય એટલે આપણે શું કહીએ કાં તો ગાંડો છે, પણ મને એવું લાગે કે આ પરમહંસો છે ને એ જ મોટા જ્ઞાની છે. આપણે તો જ્ઞાનીનો દેખાવ કરીએ છીએ. હે, આ ઋષભદેવની અવસ્થા કેવી હતી કે પોતે ગમે ત્યાં સૂઈ જાય, મળે ખાઈ લે, કેવાયમાં ફસાય નહીં. કારણ કે જગતમાં ફસાય તો પછી પુનરપી જન્મ પુનરપી મરણમ,
પુનરપી જનની જઠરાગ્ને શયનમ તો અવતાર ને પાછું આવવું પડે ને. પુણ્ય ન કરો ને પાપ ન કરો તો મુક્ત બની જવાય. પણ નરસિંહો કહે છે કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. મુક્તિની કામના કેને ન હોય? જેને પ્રભુની ભક્તિ કરવી હોય ને એને. બાકી તો આપણે સંસારમાં આવીને મારો લાલો ને મારો કાનો કરીએ, વળી પાછા કમાવું ને છોકરાઓને એને મોટા કરવા ને એમાં ભગવાન બજાય નહીં. તો આ સંસાર છે એ તમારા માટે વિષ બરાબર ગણાય છે. એટલે ભગવાનનો ઋષભદેવનો અવતાર છે. અત્યારે સોશિયલ મીડિયામાં તમે જુઓ તો સેવાના બાના હેઠળ ઘણા બધા આવા પરમહંસોને પકડીને ભાઈ આશ્રમોમાં મૂકવા અને એને એની જિંદગી સુધારવાની. પણ મને એવું થાય, જે માણસ પોતાના નિજાનંદમાં રહેતો હોય એને બળજબરીથી કોઈ ક્ષેત્રમાં મૂકી આવવું એના કરતા એની ઉત્તમ વ્યવસ્થા કરવી, પણ એના નિજાનંદમાં ક્યારે વિક્ષેપ કરાય નહીં. પરમહંસ છે વૃષભદેવનો અવતાર છે. અત્યારે આપણે જોઈએ કે ઓલો ઓની જિંદગી બદલવા નીકળો છે, ઓલો ઓની જિંદગી બદલવા નીકળો છે, પણ કોઈ કોઈની જિંદગી બદલી શકે નહીં. એકવાર એક રાજા હતા. એ રાજા એ ગામના બ્રાહ્મણની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એટલે રાજાને એમ થયું કે હું થોડુંક દ્રવ્ય આપું એટલે આ રૂપિયા વાળો થઈ જાય. એટલે એક કોડું, જે એક પ્રકારનું ફળ આવે, કોડું આપ્યું ને એના 2 ભાગ કરીને એમાં જાજી બધી સોના મોહર ભરી દીધી, પછી પાછું બંધ કરી દીધું. એટલે બ્રાહ્મણને આપ્યું, પણ એ બ્રાહ્મણના નસીબમાં નહીં. એટલે એ જાતો તો રસ્તામાં એનો એક મિત્ર મળ્યો, તો કે હમણાં તો ઘરે ગોરાણીમાં છે નહીં, હું એકલો આ શું કરીશ, હાલે આ તું લઈ જા. પછી બીજો દિવસ થયો, રાજાને એમ થયું કે આ રૂપિયા વાળો થઈ ગયો હશે. એટલે રાજાએ બીજેથી બોલાવ્યો કે હું બ્રાહ્મણ કેમ મજામાં, મારી ભેટ કેવી લાગી? તો કે કઈ ઓલું કોડું આપ્યું હતું એ તો મેં મારા મિત્રને આપી દીધું. પછી ઓલો પ્રધાન હસવા માંડ્યો કે રાજા, આ જગતમાં જેની જે પરિસ્થિતિ છે ને એ આપણે બદલી શકીએ નહીં, એ તો ભગવાન ધારે તો બદલે. એમ 24 અવતારો છે, નિત્ય આપણામાં પ્રવેશ કરે છે. પછી બતાવ્યું છે પૃથુ રાજા. આ જગતમાં જેને રાજકારણમાં પ્રવેશ કરવો હોય એને પેલા પૃથુ રાજાની કહાની સાંભળવી. પૃથુ રાજાએ પેલા પ્રજાનો વિચાર કર્યો છે. હવે થોડુંક ઊંધું છે કળિયુગ પ્રમાણે, પેલા પોતાના ખીચાનો વિચાર થાય અને પછી પ્રજાનો થાય. પછી ચૂંટણી ટાણે ભજીયા ગાંઠિયા વાળી થાય, પણ આ રોડમાં ખાડા તો એમનેમ જ રહે. એટલે પછીનો અવતાર છે મત્સ્ય નારાયણ. મત્સ્ય નારાયણી જાગૃતતાનો અવતાર છે. ક્યારેય પોતાના જાગૃતતાને ખોવી નહીં. તમે ક્યાં કુળમાં છો, ક્યાં પરિવારમાંથી આવો છો, નિમ્ન કામ ક્યારેય ન કરવું. નિત્ય ધ્યાન રાખવું કે મારો ગુરુ કોણ છે, મારો બાપ કોણ છે, હું ક્યાં કુળમાંથી આવું છું. આપણો માંધાતા સમાજ છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે તમને હરેક વસ્તુનું ગૌરવ હોવું જોઈએ. 11મો અવતાર છે કુર્મ અવતાર. કાચબાના રૂપે ભગવાને સમુદ્ર મંથન કર્યું અને મંદરાચલ પર્વતને ધારણ કર્યો. 12મો અવતાર છે ભગવાનનો ધન્વંતરી અવતાર. જગતને અમૃત આપવા માટે ભગવાન આવ્યા છે. 13મો અવતાર છે મોહિની અવતાર. 14મો નૃસિંહ અવતાર. 15મો છે વામન અવતાર. ભગવાન સૂક્ષ્મ થઈને પણ મોટું વિરાટ કાર્ય કરી જાય છે. એટલે જગતમાં બહુ મોટા થવાની આશા ન રાખવી, નાના થઈને પણ ઘણું કરી શકાય. જે કામ સોય કરે ને એ તલવાર ન કરી શકે. સોય જોડવાનું કામ કરે ને તલવાર જુદું પાડવાનું કરે. એટલે પછી સમાજમાં આવડા કોઈ પ્રસંગો હોય તો એવું બહુ નહીં રાખવું કે મને ખુરશી મળે ને સોફો મળે. જ્યાં મળે ત્યાં પણ કથા તો સાંભળવા મળે છે. એટલે વરાહ વામન અવતાર. પછી કહ્યું છે કે પરશુરામ અવતાર, જેને પૃથ્વીને નડતા એવા ક્ષત્રિયો પર 21 વાર પ્રહાર કર્યો છે. પછી વ્યાસ નારાયણ, જેને આપણે વ્યાસ ગાદી કહીએ છીએ. કોઈ પણ કથાના વક્તા છે વ્યાસ સ્વરૂપ છે. અને આવા વ્યાસની કથા પરાશર મુનિ અને મત્સ્યગંધાના પુત્ર છે. અને 18મો ભગવાનનો રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ, એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. 19મો બલરામ, 20મો સાક્ષાત કૃષ્ણ. રામ અને કૃષ્ણ છે પૂર્ણ અવતારો છે. 21મો બુદ્ધનો અવતાર. 22મો
કલ્કી અવતાર જે કલયુગમાં થશે, 23મો ધર્મ અને 24મો મનુ, આ પણ ભગવાનના જ અવતાર છે. જીવન થોડું રહ્યું. આવો બેન, રાસ રમવા માટે થઈને આપણે 5-10 મિનિટ રાસ રમીએ, ત્યારબાદ ફરી કથાનો દોર આપણે આગળ વધારશો. એક કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ તમે હવે ભજી લો ભગવાન આ જીવન. બાળપણને યુવાનીમાં અર્ધું ગયું, બાળપણને જુવાનીમાં અડધું ગયું. નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં જો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, જરા ચેતીને ભક્તિનું વાતો કરો. કાંઈક ડરતો પ્રભુનો દિલમાં ધરો, કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. એ છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું એ રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. આ કાયામાંથી હંસલો રે તો ચિંતાનો ઉડી જશે. એ આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. એ કોણ જાણી શકે કાળને રે, અમારે કાલ કેવું થશે. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી ગાડી. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી, એ બધી માયા મૂડી મેલી નહીં, ખાલી હાથે જવું પડશે. એ કેને 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 એ કેને કેને ભજે. એ ઓલા મીરાબાઈએ ભજિયા રામ, એ રાધે ગોવિંદા. ઓલા વીરબાએ ભજિયા રામ, રાધે ગોવિંદા. ઓલા રાણાજીએ રાણાજીએ રાણાજીએ, ઓલા રાણાજીએ ખાધો માર, એ રાધે ગોવિંદા. ઓલા રાણાજીએ ખાધો માર, રાધે ગોવિંદા. એ ભજન બડી તલવાર, એ રાધે ગોવિંદા. મારી ભજન ભરી રે તલવાર, રાધે ગોવિંદા. એ કેને 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 એ કેને કેને ભજિયા રામ, એ રાધે ગોવિંદા. કોને કોને ભજિયા રામ, રાધે ગોવિંદા. ઓલા નરસૈયાએ ભજિયા રામ, એ રાધે ગોવિંદા. ઓલા પાંડલી કે ખાધો માર, એ રાધે ગોવિંદા. ઓલા પંડિતો જે ખાધો માર, રાધે ગોવિંદા. એ ભજન ભરી તલવાર, એ રાધે ગોવિંદા. મારે ભજન ભરી તલવાર, રાધે ગોવિંદા. એ રાધે
સમસ્ત કોળી સમાજ છાયા તથા અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ભોગાભાઈ ચાવડાના આયોજિત આ ભાગવત સપ્તાહ અને જેમાં આપણા છાયાના જ આદરણીય માધુરીબેન ગૌસ્વામી જેનો આપણે ખરેખર લાભ મળ્યો, આવો લાભ તો સૌભાગ્યવતી માણસોને જ મળે. માધુરીબેનના વક્તવ્ય સાંભળવા માટે ઘણા માણસો સ્પેશિયલ જાય છે. એટલા આદરણીય માધુરીબેનનું નામ છે. આ કાર્ય મને પણ અત્યારે આ મોકો મળ્યો એના માધુરીબેનના મિસ્ટર ભરતભાઈ ગૌસ્વામી મને કે તમે અહીંયા થોડુંક કહો છો તો આપણે અમુક જે દાતાઓ આવ્યા છે એ દાતાઓ અને મહેમાનોનું આ તકે આપણે સ્વાગત ન કરીએ તો પણ આપણે નગુણા કહેવાય. છતાં પણ હું ફરી આદરણીય માધુરીબેન ગૌસ્વામીના રજામંદીથી અને સૌ જે વાજિંત્ર ટીમ છે માધુરીબેનની એણે ખરેખર વાતાવરણ બધું ભક્તિમય વાતાવરણ કરી નાખ્યું છે. અને આવા વાતાવરણની અંદર આપણે ગીગા બાપા તથા કોળી સમાજ, ખાસ તો ગીગા બાપા જેના થકી આપણને આ પ્રારબ્ધ થયું છે આ કાર્યક્રમનું, તો આ તકે આપણે આવેલા છે ખાસ મહેમાન પરબતભાઈ નામોરી બારોદર છાયા ક્રિષ્ના પાર્કમાંથી. તો હું ગીગાભાઈને વિનંતી કરીશ કે પરબતભાઈ નામોરીનું ખેસથી સ્વાગત કરે. શ્રી ગીગાભાઈ ચાવડા છે એ અમારા 32 વર્ષથી માધુરીબેન માર્ગદર્શન નીચે જ કરતા. અત્યારે ગીગા બાપા છે એ યુવાનોને થોડુંક કાર્ય સોંપી દીધું છે, પણ મેં જ તો અમારે બધા ગીગા બાપા અને આપ પણ ગીગા બાપાના ખૂબ જ, કેમ કે આ કાર્ય છે એ ભલે આયોજક છે પોરબંદર છાયા કોળી સમાજ અને મુખ્ય પોરબંદર તાલુકા કોળી સમાજના નાતે પ્રમુખના નાતે પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખના નાતે આવકારીએ છીએ. આ તકે દાનની સરવાણી પણ જો ચાલુ રહેવી જોઈએ. કોઈ પણ કાર્ય કરો ને તો દાન તો જરૂરી છે, કેમ કે પૈસા વગર કોઈ કાર્ય થતો કાર્યક્રમ કરીએ ને આપણે થોડું ઘણું દાન કરીએ ને તો આપણે પણ એ કાર્યક્રમના ભાગીદાર ગણાઈએ. મકાન બનતું હોય ને તો મકાનની અંદર એક ઈંટ મુકાય ને તો ભલે ને મોટો બંગલો બન્યો હોય કે ભાઈ આ બંગલો છે ને એ 5 કરોડનો છે કે 10 લાખનો છે કે 25 લાખનો, આપણે અહીં કરોડોમાં પોરબંદરમાં નથી આવતું, બીજા સિટીમાં જાઓ તો કરોડોમાં આવે. તો એમાંની એક ઈંટ હોય ને એ ઈંટ પણ એમ કહે કે આ બંગલાનો હું ભાગરૂપ છું. એમ આપણે પણ આ ભગીરથ કાર્યની અંદર ભલે કોળી સમાજ ને ગીગા બાપા છે પણ એના જેટલું ભલે આપણે ન આપી શકીએ, પણ ફૂલ નહીં ને ફૂલની પાખડી આપણે આપીએ, એક ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણે પણ ગર્વથી કહી શકીએ કે આ ધાર્મિક કાર્યની અંદર, આ ભગીરથ કાર્યની અંદર અમે પણ આના સહભાગી છીએ. તો આપ પણ સર્વે દાન આપતા રહેજો. આવા દાનવીર બે વ્યક્તિ આપેલા છે ફાળા, એનું હું નામ જરા બોલી દઉં. હેમેન્દ્રસિંહ ધીરુભા જેઠવા દરબાર છે આપણા કેમિસ્ટ હતા બિરલામાં, 2100 રૂપિયા મળેલા છે. લાખાભાઈ જેઠાભાઈ પરમાર એના તરફથી પણ 2500 રૂપિયા મળેલા છે. મિસ્ત્રી નરસિંહભાઈ વાઢેર અમારા પાડોશી છે, એના તરફથી 551 મળેલા છે. પ્રતાપભાઈ રામસિંહભાઈ ચાવડા એના તરફથી પણ 551 મળેલા છે. હસમુખભાઈ કેશુભાઈ ચાવડા એના તરફથી પણ 501 મળેલા છે. દિનેશભાઈ જીવાભાઈ ભુવા એના તરફથી 201 મળેલા છે. વિરમભાઈ કેશવભાઈ ડાકી એના તરફથી 1111 મળેલા છે. જોશનાબેન ઉમેશભાઈ ચાવડા હસ્તે ઉમેશભાઈ ચાવડા ગીગા બાપાના 3જા નંબરના સુપુત્ર છે અમારા ગીગાભાઈ ચાવડાના, એના તરફથી 21,000 રૂપિયા મળેલા છે. તો આપણે એને તાળીઓથી વધાવીએ. રામેશ્વર સત્સંગ મંડળ એના તરફથી 1,301 રૂપિયા મળેલા છે. આપણા આદરણીય વક્તા પૂજની એવા માધુરીબેન ગૌસ્વામી વ્યાસપીઠ ઉપર બેઠેલા હોય ને એ બધા પૂજનીય જ હોય. વ્યાસપીઠ ઉપર બેસેલા બધા પૂજનીય, આપણે એને પૂજનીય જ કહેવા પડે. તો એવા માધુરીબેન ગૌસ્વામી એના તરફથી જો આ ભગીરથ કાર્યની અંદર પોતાની વાણી તો પીરસે જ છે,
પણ વાણીની સાથે સાથે 11,111 રૂપિયા દાન પેટે પણ આપેલા છે. આ માધુરીબેનને આપણે ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. તો આ રીતે ફૂલની ને ફૂલની પાખડી પણ આ કાર્યની અંદર આપતા રહેજો. આ તકે હવે વધારે ન કહેતા આપણે તમે જેમ કહો કે આ માસ્તરના હાથમાં ક્યાં માઇક આવી ગયો, એટલે આપણે માધુરીબેનને વાણીનો લાભ લઈએ. માધુરીબેન આપ વિરામ આપો છો. જય હિન્દ, જય કોળી સમાજ. રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ એ જીવન ભલે ને જાગી મેં તો સિદ્ધરે જાણીને તમને સેવી મેં તો પ્રેમના એ પાખ મંડાવી મેં તો પ્રેમના એ પાઠ એ મંડાવ્યા લે પાટે પધાર્યા કઈ જશો ને વરદાન વરદાન એ જીવન ભલે ને જાગી મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવી આવું જ્યારે કોઈ 100% આપણને લાગે કે આનામાં બધા ગુણ છે, એને ગુરુ ધારી લેવા. શંકરાચાર્ય કહે છે કે ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ. ગુરુની કૃપા થાય મારા બાપ તો એને બોલવું ન પડે, પણ એક દ્રષ્ટિપાત થઈ જાય મારા બાપ તો પણ તમારું કલ્યાણ થઈ જાય. મેં તો કરુણાના એક કળશ થાપ્યા. મેં તો કરુણાના કળશ એ થપાવ્યા. વિદ્યા ભણવા માટે એમને ગુરુ બનાવ્યા છે. જનક રાજા એટલે માં સીતાના પિતાજી. એ જનક રાજા પાસે જાય છે ને જુએ છે કે આવડો બધો વૈભવ અને આમની પાસેથી મારા પિતાજીએ જ્ઞાન લેવા મોકલા છે. એટલે મનમાં ભાવ થયો કે આ જનક રાજા જે રાજા હોવા છતાંય એ કઈ રીતે પ્રભુમાં ધ્યાન રાખી શકતા હશે. અને પછી તો માં સુનૈના જનકના પત્ની કહે છે કે કોઈને જ્ઞાન આપવું હોય ને તો એના પહેલા એની પરીક્ષા કરવી પડે. એટલે સુખદેવજી અને નારદજી બેયને બોલાવ્યા છે. માં સુનૈના જે એકદમ સજી ધજીને એક હિંડોળો છે, હિંડોળા ઉપર એક બાજુ નારદજી બેઠા અને એક બાજુ સુખદેવજી બેઠા. માં સુનૈના ધરાર આવીને બેયની વચ્ચે બેસી ગયા. એટલે નારદજી છે ને થોડાક દૂર ખસી ગયા કે હું તો સંન્યાસી છું, વિરક્ત છું, મારાથી કોઈ સ્ત્રીનો સ્પર્શ ન થાય. પણ સુખદેવજી તો જેમ બેઠા હતા એમ જ બેઠા રહ્યા, કારણ કે એને મન કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. કેટલા વિરક્ત હશે. જાતિ પણ મેલી અજાતિ થાવું રે. પાનભાઈ ગાય છે ને માં સતીને કે ભાઈ જાતિ પણથી દૂર રહેવું. આ પુરુષ છે, આ સ્ત્રી છે, એવો પણ ભેદ નહીં. અને એટલે જ માં સુનૈના કહે છે કે સૌથી આ કાર્ય માટે કોઈ શ્રેષ્ઠ વિરક્ત પુરુષ હોય તો એ સુખદેવજી છે. એકવાર અપ્સરાઓ સ્નાન કરે છે ને સુખદેવજીને વ્યાસજી ત્યાંથી પસાર થયા તો સુખદેવજીને જોયા તો પેલી અપ્સરાઓ એ સ્નાનની ક્રિયા ચાલુ રાખે છે. પણ વ્યાસજી નીકળ્યા એટલે કપડા સરખા કર્યા. વ્યાસજીએ કીધું કે મને જોઈને કેમ? તો કે તમારા પુત્ર એટલા વિરક્ત છે કે એને મન કોઈ ભાવ જ નથી. એટલે આવા સુખદેવજી વિરક્ત છે, જેના માટે શબ્દ વાપરો છે કે કોઈ
ગાયને દોવોને જેટલો સમય લાગે ને એટલી વાર પણ એક જગ્યાએ ઊભે નહીં, ખાસ કરીને ગૃહસ્થને ત્યાં. આવા સુખદેવજી છે. પણ જન્મતા બધાને છોડી અને નીકળી ગયા છે. પછી વિચાર આવ્યો કે આ ગ્રંથ હું આપીશ કોને? એટલે વ્યાસજીએ પોતાના પુત્રને આ ગ્રંથ મળે એવા ભાવથી શિષ્યો તૈયાર કર્યા, અને શિષ્યો છે એ જંગલમાં જોર જોરથી ભાગવતના એ શ્લોકો બોલે છે. અને પછી શ્લોક બોલતા બોલતા એક શ્લોક અહીંયા બતાવ્યો છે, બહાર પીડમ નટવર વપુ કર્ણયો કર્ણી કરહ. આમ બે શ્લોકની ચર્ચા કરતા કરતા એ જંગલમાં એ શિષ્યો નીકળ્યા. સુખદેવજી તો સમાધિમાં બેઠા છે, એ નિરાકારની ઉપાસના કરે છે. એટલે વિચાર્યો કે આવો પુરુષ વળી કોણ? એનો અર્થ થાય કે જેને કાનમાં અહીંયા કરણના ફૂલ ભરાવ્યા છે, જેના મુખની મુદ્રાઓ એકદમ શ્યામ એવું સ્વરૂપ છે, નટનો રાજા છે, એના ગળામાં મોટી બધી જે માળા વૈજંતી માળા છે, અને બધા ગોપાળોમાં એ નટ સ્વરૂપ એ જંગલમાં જતો હોય આવો ભાવ. એટલે સ્વરૂપનું વર્ણન આવ્યું આ શ્લોકમાં. એટલે સુખદેવજીએ વિચાર્યું કે આવું વળી કોણ હશે? અને આને ભજવું, સ્વરૂપમાં જાઓ ને એટલે વસ્તુની જરૂર પડે. આપણે એમ કહીએ ને કે 16 પૂજન, તો પૂજામાં જાવ એટલે ફૂલ જોઈ, ફળ જોઈ, દીવો અગરબત્તી બધું જોઈ. અને હું તો નિરાકારમાં માનવા વાળો છું, એટલે આ પૂજવું પડે ને મને ન ગમે. એટલે ત્યાં જ પેલા શિષ્યો છે બીજો શ્લોક બોલ્યા કે જે ઝેર સ્તનમાં લગાડીને આવે ને એને પણ માની જેવી ગતિ કરાવે, એને કઈ જોતું નથી. એટલે સુખદેવજીને ફરી એમ થયું કે આ તો એવો ભગવાન છે જેને કઈ જોતું નથી. પછી સુખદેવજીએ શિષ્યોને બોલાવ્યા કે આ કોના શ્લોકો તમે ગાઓ છો? તો કે ભાઈ તમારા પિતા વ્યાસજીએ એક પુરાણ રચ્યું છે, એના 18,000 શ્લોક છે. આ તો હજી ટેઈલર હતું, પિક્ચર તો ઘણું મોટું છે. તમને આમાં મજા આવી હોય તો આ કથા કેવી હશે? પછી તો સુખદેવજી દોડીને જાય છે ને પિતાજીને આમ ગળે લગાડી લે છે કે પિતાજી મને આ કથા કહો, આ શ્લોક કહો, આ કૃષ્ણ કોણ છે, આ પરમાત્મા કોણ છે, મને એની કથા સંભળાવો. અને મનમાં જ્યારે તાલાવેલી લાગે ને મારા બાપ, ત્યારે જ કથા સુધી પહોંચી શકાય. તમે અહીંયા જે આવ્યા છો એ તમે આવ્યા નથી, પણ તમારો સમય પાક્યો એટલે ભગવાને તમને અહીંયા સુધી મોકલા છે. એટલે આવા સુખદેવજી વિરક્ત છે, એ પરીક્ષિતને કથા સંભળાવે છે. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. આ કથા કોને સાંભળવા મળે? તો કે અધિકારી માણસને મળે. આ સ્કંદનું નામ જ છે અધિકાર લીલા. ગમે તેને કથા ન મળે, પણ એની અધિકારી વ્યક્તિને મળે. અને પછી સીધો જ પ્રવેશ અહીંયા છે, એ વ્યાસજી આપણને સીધો મહાભારતમાં પ્રવેશ કરાવે છે કે અધિકારી કોણ છે. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. કથા હૈ પુરુષાર્થ કી, પરમાર્થ કી, ધર્માર્થ કી, સારથી जिसके बने श्री कृष्ण भारत पार्थ के. મહાભારતમાં પ્રવેશ કરાવતા હવે યુદ્ધ અહીંયા પૂરું થયું છે. કૌરવો છે એ છિન્ન ભિન્ન અવસ્થામાં પડેલા છે, અને એવામાં દુર્યોધનની જાંઘો છે એ ભાંગી ગઈ છે. અને એ દુર્યોધન છે એ અશ્વત્થામાને જોવે છે, ગુરુ દ્રોણનો પુત્ર છે. કહે છે કે હવે હું જોવો પાંડવોના પુત્રોની કેવી ગતિ કરું છું. બરાબર યુદ્ધ જીતવાની ખુશીમાં પાંડવો કૃષ્ણની સાથે આનંદમાં છે, અને આ બાજુ અશ્વત્થામા છે નીકળો છે. મનમાં વેર લેવાની ભાવના છે. અર્જુનને એમ થયું કે જો હું પણ કરું, બે ટકરાય તો પૃથ્વી ઉપર હાહાકાર મચી જાય.
પણ સારથી એટલે કે જેના શરણે ગયા હોય ને એ કેમ કરાય. આપણું એવું છે, ઘરમાં મા બાપ હોય, વડીલ હોય, કોઈ ગુરુ હોય તો આપણે એને શિખામણ આપીએ, પણ શરણાગતનો અર્થ એ છે કે ઈ જે કહે ને એમ કરાય. પછી કૃષ્ણને પૂછે છે કે આ જે આવે છે એ મને એ બહુ પીડા આપે છે. કહ્યું કે ભાઈ એ તો બ્રહ્માસ્ત્ર છે. અર્જુનને ખબર જ હતી, એ તો બધી વિદ્યા જાણતો હતો, પણ કૃષ્ણ કે એમ કરવું એવા ભાવથી પૂછે છે. કૃષ્ણે કહ્યું કે તું પણ છોડ. પછી તો આ છોડે ને બે ટકરાય એ પેલા કૃષ્ણ કહી દે છે કે હવે તું પાછું વાળી લે, તને આવડે છે. એટલે બેયને પાછા વાળ્યા. અશ્વત્થામાને પકડો છે, પશુની જેમ બાંધ્યો છે. એક પશુને બાંધે એમ બાંધી અને કહ્યું કે મારી નાખ. તો કે મેં પ્રતિજ્ઞા કરી છે. એટલે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે દ્રૌપદી પાસે લાવવામાં આવ્યો છે અશ્વત્થામાને. અને પશુવત બાંધેલો જોયો. દ્રૌપદીનું એક નામ કૃષ્ણા છે. કૃષ્ણનું નામ કોને મળે? કૃષ્ણનો સખા સ્નેહ કોને મળે? તો કે જે દ્રૌપદી જેવા હોય ને એને એ પ્રેમ મળે. પછી તો દ્રૌપદીએ દશા જોઈ અને 6 કારણ બતાવ્યા છે કે અશ્વત્થામાને છોડી દ્યો. શા માટે? તો કે પહેલું એ બ્રાહ્મણનો દીકરો છે અને ગુરુ દ્રોણ જેવા નો પુત્ર છે. તમારું જીન્સમાં હોય ને એ ક્યારેય ન જાય. તમે સાધુના દીકરા હોય, બ્રાહ્મણના દીકરા હોય કે કોઈ ક્ષત્રિયના દીકરા હોય, તમારા લોહીમાં વીરતા હોય, તમારા લોહીમાં ધર્મ હોય. હા, સમય સંજોગો પરિસ્થિતિના આધારે કોઈના સંગના આધારે થોડું ઘણું વધતું ઓછું થાય, પણ લોહીના ગુણ ક્યારે જાય નહીં. એટલે આપણે એમ કહીએ ને કે લગ્ન કરો તો સમાન કેટેગરી સાથે કરો, કારણ કે લોહીની જે જાળવણી છે ને જળવાઈ રહે. શાસ્ત્રમાં તો બહુ વિસ્તારથી લખ્યું છે, પણ જો લોહીમાં ચેન્જીસ ન કરવો હોય તો તમારી લેવલના સાથે તમે હાઈલા આવો તો એ જળવાઈ રહે. પણ આ કળિયુગનો સમય એવો છે કે સાચું સમજાવવા જાવ તો માણસ તો એ જ સમજે એને જે સમજવું હોય. પણ કહેવાનો અર્થ મારો એ છે કે બ્રાહ્મણના અંદર ધર્મ હોય, એટલે આને જો મારી નાખો તો બ્રહ્મત્યા થાય. બીજું કે ગુરુનો દીકરો છે, ગુરુ જેટલા પૂજનીય છે એમના સંતાન ને પત્ની પણ પૂજનીય હોય, એટલે પણ એમને ન મારવા જોઈએ. ત્રીજું, જેમ હું માં વગર સંતાનો વગરની માં બની ગઈ, એમાં ગૌતમી આમની માં પણ હવે પતિ તો નથી, જો દીકરોય જશે તો એના દુઃખને હું સારી રીતે સમજી શકું. અને શું એને મારવાથી મને મારા સંતાન મળી જશે? હે? અને જો આ જ કારણ હોય, અર્જુન એના પતિને કહે છે કે તું એમને છોડી દો, એમને મારશો નહીં. વિચાર તો કરીએ કે જેના એટલા બધા દીકરાઓ મરાયેલા છે અને એને મારનાર સામે ઊભો હોય, છતાંય દયા આવી જાય, છતાંય કરુણા છલકી જાય મારા બાપ, અને છતાંય જે બીજી માનો વિચાર કરે ને મારા બાપ, એ દ્રૌપદીને કૃષ્ણની સખી ભાવ કે મિત્ર ભાવની પ્રાપ્તિ થાય. આવી દ્રૌપદીને કૃષ્ણ છે એ સારથી બનીને પણ એના કાર્ય ઉકેલે. ભગવાન ઉપર ભરોસો કેવો હોય? તો કે ગમે તે થાય તો પણ મારો ભગવાન કરે ઠીક, આ ભાવ હોય એને ભગવાન મળે. દ્રૌપદી ચીર હરણમાં ખાલી તો ગોવિંદનો ગત બોલે, કૃષ્ણનો હજી તો અડધો જ શબ્દ પોકારે, ત્યાં તો મારો 1000 હાથ વાળો ચીર પૂરવા માટે આવી જાય. એ ક્યારે આવે? તો કે ભરોસો હોય તો આવે. એટલે એવા દ્રૌપદી ના પાડે છે, પણ કહ્યું કે મેં તો પ્રતિજ્ઞા કરી છે. કૃષ્ણે કહ્યું કે જે માન સન્માનીય વાળો માણસ હોય ને એનું અપમાન કરો ને મયરા બરાબર છે. એટલે આમની પાછળ જે શિખા છે એ કાપી લ્યો, અહીંયાથી મણી કાઢી લ્યો, ધક્કો મારીને કાઢી મૂકો, આ મયરા બરાબર છે. જીવનમાં પદ મળે, પ્રતિષ્ઠા મળે, અને પછી એ જતું રહે ને એ બચાવવું બહુ અઘરું. ઘરમાં તમે કયો એમ થતું હોય, તમારા અહીંયા કમરમાં ચાવી લટકતી હોય ને પછી વહુ આવે ને બધોય કારોબાર વહુને સોંપી દેવો પડે, અને પછી આપણે ધારી એવું ન થાય, ત્યાંથી દુઃખની શરૂઆત થાય.
પણ કહ્યું છે કે વાનપ્રસ્થમાં પ્રવેશ કરો ને, આપણી 4 જે આશ્રમો બતાવ્યા છે એમાં વાનપ્રસ્થમાં આવો ને એટલે ધીમે ધીમે આપોઆપ આપણે ઓછું કરી નાખવું, તો હું મારા પ્રાણ ત્યાગી દઉં. અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા ધારી છે. એવું નહોતું કે એમને લગ્ન નતા કરવા, પણ એમના પિતાજી શાંતનુને જે સ્ત્રી ગમી સત્યવતી, એ તો ગંગાના પુત્ર છે. પણ માં ગંગાના ગયા પછી શાંતનુને સત્યવતી ગઈમાં દાક્ષરા ધીમરે એક વચન લીધું કે ભાઈ મારી દીકરી પરણાવું, પણ એના છોકરા ગાદી ઉપર બેસે. ભીષ્મ પિતામહે કીધું કે તો હું લગ્ન નહીં કરું, કારણ કે હું લગ્ન કરું તો સંતાન થાય ને, સંતાન થાય તો તમારા દીકરીના છોકરાઓમાં ભાગ પડે ને. અને ત્યાં સુધી કીધું કે આ ગાદી ઉપર જે બેસશે ને એને હું કાયમી એના પક્ષે રહીને વાત કરીશ. દ્રૌપદીના ચીરહરણ થાય, એ સોયની ટોંચ બરાબર પણ રાજ્ય ન આપે ને છતાંય ભીષ્મ ચૂપ કેમ? તો કે ભાઈ એને પ્રતિજ્ઞા છે કે આની ઉપર જે બેસે એને હું વશ થઈને રહીશ. પછી બરાબર હવે એ દ્રશ્ય આવ્યું છે કે બાણસૈયા ઉપર ભીષ્મ સુતા છે અને આ બાજુ કૃષ્ણ પાંડવોને લઈ કુંતા અને બધા એ છેલ્લેના દર્શન માટે ગયા છે. અને ભીષ્મ પિતામહ છે એ કૃષ્ણને જોતાની સાથે પાંડવોની સામે જોઈને બોલ્યા છે કે યુધિષ્ઠિર, આ ગાદીના સાચા હકદાર તમે છો, પણ હું તો પ્રતિજ્ઞાને વશ હતો ને, એટલા માટે હું આમના પક્ષે લડતો હતો. પણ તમે જીતો તો ખરા જ ને, કારણ કે તમારી સાથે સ્વયં પરમાત્મા કૃષ્ણ છે. અમારી પાસે ગમે તેટલી સેનાઓ કેમ ન હોય, અક્ષોહિણી સેનાઓ કેમ ન હોય, પણ જેના પક્ષે મારો કૃષ્ણ હોય ને મારા બાપ, જીત તો જગતમાં એની થાય. ક્યાં છે કૃષ્ણ એમ પૂછે છે, ત્યાં તો કૃષ્ણ આમ સામે આવ્યા છે. કૃષ્ણને સામે આવતાની સાથે જ ભીષ્મ પિતામહ બોલે છે કે હું કેવો છું, કેટલો કઠોર છું. તમારા વૈષ્ણવો હોય ને એ ભગવાનની પૂજામાં તુલસી દલ ચડાવે ને તો ધીમે ધીમે ચડાવે. શા માટે? તો કે મારા ઠાકોરજીને તુલસી દલનો પણ ભાર ન લાગે. આવા વૈષ્ણવો તમારી પૂજા કરે અને મેં મારા હાથે બાણ ચલાવ્યા, તમારા કોમળ કોમળ શરીરમાંથી લોહીની ધારાઓ વહી. ઓની પત્ની છે એમ માનીને કહી દીધું અખંડ સૌભાગ્યવતી ભવ. અને જેવું પાછળ વળીને જોયું ત્યાં તો દ્રૌપદી. હસતા હસતા ભીષ્મ પિતામહે કીધું અત્યારે અવાય આવી બુદ્ધિ તને કોને સુજાડી? તો કે છાવણીની બારે ઘૂંઘટ ઉઠેલા એક છે ને એને મને બતાવી. અને ઘૂંઘટ ઉઠીને જોયું ત્યાં તો સ્વયં પરમાત્મા એક કૃષ્ણ હતા. ભીષ્મ પિતામહ સમજી ગયા કે આ બુદ્ધિ તો મારા કાનુડાની જ હોય. અને કહ્યું કે જેમ અત્યારે તું આનું કામ કરવા આવ્યો છે ને, મને એક વચન આપ કે જ્યારે મારી છેલ્લી અવસ્થા હોય ને મારા બાપ, ત્યારે તું મારી સન્મુખ આવજે. અને આ જે મારો કાનુડો છે એ ભીષ્મની પ્રતિજ્ઞા એ એનો ભાવ પૂરો કરવા માટે આવ્યો છે. બાણસૈયા ઉપર સુતેલા ભીષ્મની આંખમાંથી આંસુઓની ધારા છે. કૃષ્ણ મંદ મંદ હસતા કહે છે કે તમારા જેવાના દર્શન માટે તો મારે આવવું પડે. ગંગાના પુત્ર છો તમે, ધન્ય છે તમારી પ્રતિજ્ઞાને. અને એમ કેતા કેતા ભીષ્મની અહીંયા સ્તુતિ બતાવી છે. પણ મને લાગે આપણે બહેનો ઘણીવાર સત્સંગમાં ગાઈએ છીએ કે ભગવાન કેવો છે. તમે લાખ ભગવાન સાથે ખરાબ કરો, પૂજા ન કરો, પણ એકવાર દિલથી યાદ કરી લ્યો ને મારા બાપ, તો ભગવાન તમારા બધા કાર્ય પૂરા કરે. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભૂલ્યો હું તારી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાન છે કરુણાનો અવતાર છે. આપણે બધા એમાંથી તો છૂટા પડ્યા છે અને ઈ નાતે આપણો બાપ છે. આ જીવ
બચપનમાં ન ભજે, યુવાનીમાં ન ભજે, પણ ગઢપણમાં આવે દાંત ન હોય, હાથ પગ કામ ન કરતા હોય, પણ લાકડીના ટેકે આ જીવ જ્યારે મંદિરમાં જાય મારા બાપ, તો ભગવાન એનો ઉદ્ધાર તો કરે. અને માની લ્યો કે મંદિરમાં ન જવાનું, ગઢપણી આમનામ વહી ગયો, પણ છેલ્લે આ જીવનો દીવો તો મારા શિવ મંદિરમાં જાય મારા બાપ, અને એ દીવો જાય ને તોય ભગવાન ઉદ્ધાર કરી દે. એટલે તો એને કરુણાનો કરનાર કીધો છે. ઓ પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિશ્વના પ્યાલા. ઓ પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિશ્વના પ્યાલા. વિશ્વના અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હણનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાનની કરુણા એવી છે કે તમે થોડુંક આપો તો એ જાજુ આપી દે. આપણે માનતાઓ કરીએ કે હું 101 ચડાવીશ, આપણને એમ છે કે 101 આટું કામ કરે છે, પણ એ ખરેખર આપણા ભાવ માટે કામ કરે છે. હે દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એ કઈ દીવાની દિવેટથી કામ નથી કરતી, પણ એ એટલે કરે છે કે તમારે કે આ મારા વિશે શું બોલશે, ઓલું મને શું કહેશે. હવે અડધી જિંદગી તો આપણી આમાં વહી જાય કે ભાઈ કથામાં જાવું છે, પણ કોઈ વળી કહેશે તો ભાઈ આ તો જો ભક્તિવાળી થઈ છે, પણ કેવા વાળો તો કોઈ પણ પરિસ્થિતિમાં કહેશે. આ જગતનું કામ જ છે કેવું, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. તમારે જોવાનું છે કે મારે શું કરું. એક દીકરો અને પિતાજી એ ઊંટ ઉપર જતા હતા, તો કોઈએ કીધું કે આ બે આવા અલમસ્ત બિચારા ઊંટ ઉપર બેહીને જાય છે. એનો બાપ ઉતરી ગયો ને દીકરો બેઠો. તે આગળ ગયા, કોઈએ કીધું કે અરે રે આ કેવો દીકરો છે, બાપ હાલે છે ને દીકરો બેઠો છે. એટલે વળી પાછો એનો બાપ ઉતરી ગયો, દીકરો ઉતરી ગયો ને બાપને બેસાડ્યો. તે થોડેક દૂર ગયા, કોઈએ વળી કીધું અરે રે બિચારો દીકરો હાલે છે ને બાપ બેઠો, આવો બાપ હોય. વળી થોડીક ગયા, બે ઉતરી ગયા. આ બુદ્ધિ વગરના જે આવડો ઊંટ છે ને હાલીને જવાય. હે આ જગત છે મારા બાપ, ગમે તે કરો ને તો એ બોલે તો ખરા, પણ ભગવાનના આશ્રય વયા જાવ ને પછી ભેરા મૂંગા થઈ જવાય. જગત શું કહે છે એની હારે લેવા દેવા ન રાખો ને તો ભગવાન મળે. એ દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજન મારીએ. હે આપણે રામ ભજન મારીએ. આ દુનિયા ભગવાન મને દુઃખ આપજો. ભાઈ આવું દુઃખ કોણ માંગે, તો કે દુઃખમાં છે ને ભગવાનનું સ્મરણ થાય, પણ સુખ આવે ને એટલે માણસ બધું ભૂલી જાય. એમાં તો ભાગ્યશાળી જ હોય જે સુખમાં ભગવાનને યાદ કરે, બાકી તો દુઃખ આવે ત્યારે આપણને ભગવાન યાદ આવે. દુઃખમાં હું યાદ કરું, સુખ આવે ને વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. રામ એમ કરતા કરતા હવે ગઢ પણ આવી ગયું છે, પણ ભરોસો કેવો હોય મારા બાપ કે રામ આવશે. મને એવું લાગે કે વનવાસના ભલે 5 કારણ હોય, પણ એમાંનું એક કારણ મારી સબરીની પ્રતીક્ષા પણ છે કે જન્મો જન્મ રામ આવશે, રામ આવશે. અને આવો ભાવ હોય ને મારા બાપ ત્યારે ભગવાન ગોતવો ન પડે, આવી મનનો જાય. મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા
દેખાય છે, આંખોડીએ રે મને ઓછું દેખાય છે. દર્શન વિના મારું દિલડું દુભાય છે, દર્શન વિના મારું દિલડું દુભાય છે. નહીં આવો તો રામ, નહીં આવો તો રામ, જાશે મારી ઝૂંપડીએ આવો મારા રામ. મારી ઝૂંપડીએ આવો મારા. ए मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ए राम आएंगे, आएंगे, राम आएंगे. ए राम आएंगे, आएंगे, राम आएंगे. ए मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. ये मेरी झोपड़ी के भाग ये राम आएंगे तो अंगना सजाऊंगी. ए दीप जला के मैं दिवाली मनाऊंगी. ओ दीप जला के दिवाली में मनाऊंगी. ए मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम. આવો ભરોસો હોય મારા બાપ તો દુઃખમાં પણ સુખ ઉપજે અને દુઃખમાં પણ ભગવાનની યાદ કરો તો તમારું ઘર છે એ અયોધ્યા બની જાય, એ કાશી બની જાય, એ દ્વારિકા બની જાય. પછી તો કહેવાય કે ભીષ્મને વિદાય આપી છે, યુધિષ્ઠિર ધર્મરાજને ગાદી આપી છે. પછી તો ભગવાન દ્વારિકામાં પહોંચ્યા છે. ઘણા સમયે દ્વારિકામાં ભગવાન આવ્યા એટલે અષ્ટપટરાણીઓ મા દેવકીના સ્તનમાંથી દૂધની ધારાઓ વહે છે. ચારે બાજુ આનંદનું વાતાવરણ ઊભું થયું છે. સફેદ કલરના છત્રમાં અહીંયા શબ્દચિત્ર બતાવ્યું છે કે ભગવાન જે રથ ઉપર બેઠા છે એટલે દ્વારિકામાં આજ આનંદ આનંદ છે. એમની પત્નીઓ છે એ બાળકોને ભગવાનના હાથમાં સોંપે અને થોડો કઈ ભગવાનનો સ્પર્શ થઈ જાય પાકી ગયો છે. પછી તો કહેવાય છે કે જંગલમાં આગ લાગે એ ધૃતરાષ્ટ્ર ગાંધારી એ પોતાની અંતિમ ગતિ તરફ પ્રયાણ કરે છે. પણ નારદજી સમજાવે છે કે હવે તમારે બહુ છેટું નથી, હવે તમારો સમય પણ પાકી ગયો છે, એટલે હવે તમે તમારા કલ્યાણનો વિચાર કરો, બીજાનો. ભગવાન કૃષ્ણએ 100 વર્ષથી અધિક સમય થયો છે. પોતાના જ બાળકોને અંદરો અંદર લડી મરી અને ગાંધારીએ શ્રાપ પણ આપ્યો હતો કે જેમ તમે મારા સંતાનો આ રીતે વેર વિખેર થયા છે, જાઓ તમારું પણ આવું થાય. પણ કૃષ્ણ મુરલી વાળો ત્યારે દાંત કાઢતા કાઢતા કહે છે કે મારે આમે લીલા સમાપ્ત કરવી હતી માં, તમે તો મને કારણ. પેલો પારાધિકા આવીને રડવા લાગ્યો, પ્રભુ મેં તમને બાણ માર્યું? તો કે તે મને નથી માર્યો, પણ આ તો જ્યારે મેં વાલીનો વધ કર્યો તો આ બસ એ કર્મનું ફળ છે. કર્મ કોઈને કોઈ રીતે ભોગવવું પડે, એટલે તારો એમાં કોઈ વાંક નથી. મારનારને પણ ભગવાન વિમાનમાં બેસાડે એનું નામ જ કૃષ્ણ છે, અને એ જ કૃષ્ણની કથા તમને આનંદ આપી શકે. પછી કૃષ્ણ એને ધામમાં મોકલી દીધા છે. ઉદ્ધવજીને કહે છે કે સાંભળો ઉદ્ધવ, હવે હું જાઉં છું. ધર્મ છે એ ભાગવત સ્વરૂપ, મારું સમગ્ર અસ્તિત્વ હું એમાં પધરાવું છું, મારા તેજને પધરાવું છું. બધુંય હોવા છતાં મન જ્યારે ગભરાવા માંડે તો માનવું કે મારો નજીકનો માણસ દુખી છે. આ પ્રકૃતિ છે ને એ જ બધું સમજાવે છે આપણને. યુધિષ્ઠિરને ભણકારા વાગે છે, એમાં અર્જુનનું પ્રવેશ્યું. અર્જુન પ્રવેશતાની સાથે કહે છે જો એમ કહીને અર્જુને પોકાર મૂક્યો છે. કેમ આવી વાત કરે છે? અર્જુન કહે છે કે કાબે અર્જુનની કથા ગવાય છે, એની કથા ગવાતી હોય ને કલી ન પ્રવેશે તો વિચાર તો કરો જ્યાં મારો સ્વયં કૃષ્ણ હશે ત્યાં કલી હોય ખરો? જેવા કૃષ્ણ ગયા છે કલીએ પ્રવેશ કર્યો છે. પરીક્ષિતને ગાદી ઉપર બેસાડ્યા છે. પાંડવો સ્વર્ગારોહણ માટે નીકળ્યા છે, કારણ કે કૃષ્ણ વગરનું જીવન હવે કેમ રહી શકાય?
તમે મંદિરે દર્શન કરીને પાછા ફરો ને તો એ ભગવાનની મૂર્તિ જોઈને એમ થાય કંઈક હજી જાજી વાર બેસી જાય. પણ જે સ્વયં પરમાત્મા સાથે રહીમાં હોય, સાથે જઈમાં હોય, એને ભગવાન ગયા છે એ ખબર પડે તો એની હાલત કેવી હોય. પછી તો સ્વર્ગારોહણ માટે ગયા, બધું પરીક્ષિતને સોંપી દીધું છે. અને એમ કરતા કરતા પહેલા વેલા દ્રૌપદીએ પ્રાણ છોડ્યા છે, કારણ કે એને સૌથી વધારે ભેદભાવો અર્જુનને વધારે પ્રેમ કર્યો. બસ તેરે मैं नर हूँ तुम नारायण हो, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. देना जिन्हें पेट देना सोजा पे भरेगा, मुरादम कहे जो मुकद्दर के अंदर, जिन्हें टाक मारा न ताड़ा करेगा, जिन्हें टाक मारा न ताड़ा करेगा. એટલે અહંકાર આવ્યો. પછી તો પરીક્ષિત ત્યાંથી નીકળે છે, આશ્રમમાં ગયા છે, બપોરનો સમય છે. માણસને ક્રોધ બે વાર વધારે આવે, એક બપોરે 12 વાગે ને રાત્રે 12 વાગે. બપોરે 12 વાગે ભૂખના કારણે આવે ને રાત્રે કામના કારણે આવે. એટલે ભગવાન કાનુડો છે ને એ રાત્રે આવ્યો છે ને રામચંદ્ર ભગવાન બપોરે 12 વાગે આવ્યા છે. આ બેયનું સ્મરણ કરો એટલે આ બેય તાપમાંથી બચી જવાય. ઋષિ પાસે ગયા, ત્યાં જઈ અને ગળે પડી ગયા, આમ પોતાના પિતાજીને વળગી ગયા કે તમારું આવું અપમાન કર્યું. સમીક ઋષિ જાગ્યા અને કીધું બેટા શું થયું? તો કે ભાઈ પરીક્ષિત આવ્યા હતા અને તમારી સાથે આવી મસ્કરી કરી એટલે મેં એને શ્રાપ આપ્યો. પહેલું કામ શિષ્યોને કીધું જઈ અને પહેલા વેલા પરીક્ષિતને આ વાતની જાણ કરો, એને તો ખબર જ નથી. એટલે પહેલા વેલા એમને કયો. ઋષિ કેવો હોય મારા બાપ કે જેના હૃદયમાં અપમાન કરનાર પ્રત્યે પણ પ્રેમ જાગે, એનો વિચાર પહેલા આવે ને, આવો ઋષિ હોવો જોઈએ. પછી તો પરીક્ષિતને કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે તમારું મૃત્યુ નજીક છે. અધિકારી કોને કહેવાય? પ્રથમ સ્કંદનું નામ જ છે અધિકાર લીલા. પછી તો પરીક્ષિતે નક્કી કર્યું જો હવે છેલ્લે મરવું જ એ મારા જીવનનું એક સત્ય બાકી રહ્યું હોય તો હવે આ બધું છોડી અને ભગવાનના ભજનમાં લાગી જવાય. પરીક્ષિત રાજાને દે દી હે અજ્ઞાન ઉપજાને વિના એ મન સમજાવિના. ભગવાનને પામવા માટે કઈ કઈ રીતે પામી શકાય? એટલે હવે પરીક્ષિતને ખબર પડી છે. બીજા સ્કંદમાં પ્રવેશ કરીએ અને વ્યાસજી લખે હવે આ જીવોને કથા સાંભળવાનો સમય થયો છે. બાકી તો ઘણા સમયથી બધા પ્રયત્નો કરતા હોય પણ મારા કોળી સમાજને પ્રેરણા, મારા માંધાતા સમાજને ભગવાન પ્રેરણા કરે કે જાઓ આ જીવોનો સમય પાકી ગયો છે કથા સાંભળવાનો. અને પછી તો કહેવાય કે પરીક્ષિતને કથા કહેવા માટે સુખદેવજી આવ્યા છે. અને જેવા શ્રોતા હોય ને એવા જ એને વક્તા મળે. જેટલી પરીક્ષિતની તાલાવેલી હતી એવા જ એને સુખદેવજી મળ્યા. 4-4 કલાકથી તમે તમારી જગ્યા ઉપર બેસો અને ઉઠવાનું મન ન થાય, કારણ કે તમારી સાંભળવાની શક્તિ વધે ને મારા બાપ. ત્યારે અમારા બારોટજી જેવા, ગઢવી જેવા, અમારા મિતભાઈ વાસળી જેવા સંગીતની સાથે તમને જ્ઞાન પીરશે કે તમને એમ થાય કે હજી કથા ચાલ્યા કરે. 3 વાગ્યાના આવ્યા છો તમે, પણ
પણ જવાની ઈચ્છા નથી થતી. કહેવાનો અર્થ મારો એ છે કે તમને જેવી જ્ઞાનની ઈચ્છા હોય ને એવા જ બધા સંયોગો ભેગા થાય. અને ધન્ય છે આ દાતાઓ. પાણીની એક મિનિટે પાણીની ચા ચાલુ છે. આટલી તો ઘરે સરાભરા નહીં થતી હોય. બાકી તો કોઈ પણ કથામાં મારો બ્રેક આવે ને ત્યારે અમે રાખીએ, પણ અહીંયા મને એમ થયું ભલે ને મોજ કરે, કથામાં આવે એને મોજ કરવાનો અધિકાર છે. હે અહીંયા આવીને તમને એમ ના થવું જોઈએ કે મને મજા ના આવી. આ જે માણસ જેવો ભાવ લઈને આવે ને આ કથાની અંદરથી એને એ મળે. મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. રામ કૃપા રંગના ટાણા રે, અને કામ કરે એને કોઈ દિન ખૂટે. કામ કરે રે અગમ ગોચર અલખ ધણીને ખોજ મારે વો રે વાલાને. મોજ મારે વો, મોજ મારે વો. એ મોજ મારે વો રે. બીજો સ્કંદ છે સાધન. કેટલાય દેશ ભેગા કરો ત્યારે દુનિયા બને, અને આવી દુનિયાઓ ભેગી કરો. આપણને સૂરજ જે આમ જોઈ નથી શકાતું ને, આવા તો હજારો સૂરજ છે. તારાઓ તો આપણે ગણી જ નથી શકતા. આ વિશાળ સૃષ્ટિ છે. હવે એમાં તમારી ને મારી ઓકાત કેટલી, તો કે રાઈનો દાણો એ આપણા પાસે મોટો લાગે. આ સૃષ્ટિ ઉત્પત્તિની કથા એટલે જ બતાવે છે કે આપણો અહમ ઓગળી જાય કે આ જગતને બનાવનાર આવડો મોટો હોય. હવે આપણે જીવવું કેટલું. ભગવાન આંખનો પલકારો મારે ને ત્યારે તો આપણી પેઢીઓની પેઢીઓ વહી જાય. હે તો કેવો અહંકાર કરવો. ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત, જીવ પર જમડા ફીરે જેમ તેતર પર બાજ. અહીં બેઠા વાતું કરતા આવીશું, કોકની પંચાયત કરતા આવીશું ને એક ઝાટકો આવશે ને મારા બાપ ત્યાં તો હતા નતા થઈ જશું. અને પછી ગમે તેટલું હશે તો એ રાત આપણને ઘરમાં આ દેહને કોઈ રહેવા તો નહીં દે. એક જ ક્ષણમાં ભસ્મ થઈ જાઉં મારા બાપ, આ જમીન સાથે ભળી જવું. તો શા માટે રાગ દ્વેષ કરીએ? તો પહેલો પ્રશ્ન છે કે જીવે હર હંમેશ શું કરવું? તો આ જીવ શું કરવા માટે આ જગતમાં આવ્યો છે? અને જેનું મૃત્યુ નજીક હોય મારા બાપ, આપણે બહુ સરસ પરંપરા છે કે જેવું ગઢપણ આવે ને, વાનપ્રસ્થ આવે ને, મને કોઈ પૂછે કે ભારતમાં જન્મ શા માટે, તો કે ભારતમાં આખી પ્રણાલી છે મારા બાપ. બચપનમાં જ્ઞાન મેળવો, પછી મોટા થાવ, ગૃહસ્થાશ્રમમાં સંસાર ભોગવો, વાનપ્રસ્થમાં ધીમે ધીમે નિવૃત્ત થાવ. કોક એક ઝાટકે લઈ લે ને તો દુઃખ થાય, પણ ધીમે ધીમે મુકાવે ને મારા બાપ એનું દુઃખ ન થાય. આ વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યાસ કીધો છે કે બધુંય મૂકીને જ્યાંથી આવ્યા છે ત્યાં જવા માટેની તૈયારી કરવી. આ ગઢપણમાં શા માટે ભક્તિ? આ વિદેશોમાં આવો કોઈ ટ્રેન્ડ નથી. ગમે ત્યારે પરણી જવું, ગમે ત્યારે છૂટું થઈ જવું. પણ ધન્ય છે મારી ભારતની સંસ્કૃતિ કે જ્યાં સ્નેહ છે, શરમ છે, વિવેક છે, સંસ્કાર છે. એટલે ગઢપણ આવે ને જેલે ભગવાનની નજીક જવું હોય ને, પણ ધીમે ધીમે બધું આપણે મૂકવા માંડીએ અને પછી ભગવાનમાં મન લાગે. તો આ જીવનું જેનું મૃત્યુ નજીક છે એ જીવે શું કરવું? અને પછી કહ્યું છે કે મનુષ્ય શું કરવાથી, કોનું શ્રવણ કરે, કોનું જપ કરે, કોનું સ્મરણ કરે, કોનું ભજન કરે અને કઈ વસ્તુનો ત્યાગ કરે. સુખદેવજી મહારાજને જ્યાં આટલા પ્રશ્ન પૂછ્યા ને ત્યાં તો સુખદેવજી મહારાજ બેસી ગયા છે અને કહે છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાનની કૃપાથી થઈ છે. 24 અવતારોની ચર્ચા આપણે જે અગાઉ કરી ગયા. અને પછી કહ્યું છે કે ભાગવતનો જે આશ્રય કરે આ જીવનું કલ્યાણ એમાં છે. ભાગવત કથા સાંભળવી જોઈએ. વૈરાગ્યવાન પુરુષ ભાગવતની કથા સાંભળવાનું કહે. ભાગવતના 10 લક્ષણો છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ કથા અને આશ્રય. અહીંયા વિરામ લે છે. જેવી ઉત્કંઠા પરીક્ષિતને છે એવી જ ઉત્કંઠા તમને કાલે 3 વાગે આવો ને ત્યારે હોવી જોઈએ કે હવે મારે શું કરવાનું છે, આ ભાગવત કથા કઈ રીતે મુક્તિ અપાવશે. અને આ જ મહિમાની સાથે મારી વાણીને હું વિરામ આપું છું.
અત્યારની કથા વિરામ લે એ પહેલા સન્માનીય મહેમાનો છે એમનું સ્વાગત છે. નામ આદિ રહી ગયું હોય તો પણ એમને આપણે આવકારીએ છીએ. ભગવાનના નામ સંકીર્તન સાથે છૂટા પડીએ ત્યાં સુધી યજમાનો થાળ અને આરતીની તૈયારી કરી લે. આપણે કૃષ્ણ જન્મોત્સવ છે ચોથા દિવસે છે. આપણે માધુરીબેનની ભાગવત સપ્તાહ વ્યાસપીઠ ઉપરથી રજૂ કરતા હતા. આપણે બધા એનો શ્રવણ કરતા હતા. વચ્ચે વચ્ચે માધુરીબેનની અનુમતિથી થોડોક અમારો સ્વાગતનો કાર્યક્રમ લઈ લઉં છું. હું આ ભાગવત સપ્તાહ કાર્યક્રમની અંદર 1111 રૂપિયા સ્વ કેસરબેન ભાણાભાઈ પરમાર હસ્તે ભીખાભાઈ ભાણાભાઈ પરમાર તરફથી મળેલા છે. 251 રૂપિયા પરબતભાઈ નાગોરી બારોલજી તરફથી મળેલા છે. 500 રૂપિયા દેવસીભાઈ ગીગાભાઈ કારાવદરા તરફથી મળેલા છે. 511 રૂપિયા કરશનભાઈ ગાંગાભાઈ કરશનભાઈ ચનાભાઈ વાજા તરફથી મળેલા છે. 1000 રૂપિયા રામભાઈ છગનભાઈ ઘોડાદરા તરફથી મળેલા છે. શ્રી કૃષ્ણનો જન્મદિવસ ચોથા દિવસે છે. આજે આપણો બીજો દિવસ છે, બરાબર. કાલે નહીં અને પ્રમ દિવસે એટલે રવિવાર થશે. તો અહીંથી ભરતભાઈનો, અમારા ગીગા અપાનો બધાનો આગ્રહ છે. આમ તો વક્તા આપણા માધુરીબેનનો આગ્રહ કહી શકાય. તો 22 તારીખ ચોથો દિવસ 22/3/2026 રવિવાર આવે અને પધારેલા છે એવા દરેક હું મહેમાનોના નામ બોલીશ. બહેનોને પણ અમારા આમંત્રણને માન આપીને પધારેલા છે. પહેલાં બહેનોના નામ બોલી જાઓ. એ બહેનોને આપણે અહીંયા સ્ટેજ ઉપર બોલાવશું નહીં. મંજુલાબેન જાદવભાઈ ચુડાસમા અમારા આમંત્રણને માન આપીને પધારેલા છે. મંજુલાબેન ડાકી પણ અમારા માન આપીને પધારેલા છે. ભાવનાબેન ભરડા પધારેલા છે. મંજુલાબેન ચાવડા એ પણ અમારા મહિલા મંડળના છે. ગીતાબેન કાઠી પણ પધારેલા છે. શાંતિબેન વાસણ પણ આમંત્રણને માન આપીને પધારેલા છે. આ સિવાય આમંત્રણને માન આપી અને પધારેલા છે અમારા ભજનીક અને વર્ષોથી અમારી સાથે સંકળાયેલા એવા નાગાભાઈ મોઢા. બીજા પણ અમારા પલક સ્ટુડિયોના માલિક એવા શ્રી નરસિંહભાઈ વાઘેલા. અમારા ન્યૂ ઘડિયાકોડી સમાજના પ્રમુખ એવા શ્રી અમારા મોટાભાઈ દેવાજભાઈ વાઢિયા. અમારા બીજા મોટાભાઈ ડૉક્ટર જે.કે. વાઢિયા સાહેબ. અમારા વડીલ મુરબ્બી એવા દેવસીભાઈ કારાવદરા. અમારા વડીલ મુરબ્બી શ્રી વલ્લભભાઈ ગોસાઈ. અમારા સમૂહ લગ્ન સમિતિના દાતા એવા મેઘજીભાઈ સોલંકી પણ અત્યારે પધારેલા છે. અમારા તળપદા કોળી સમાજના અગ્રણી એવા પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ ડાભી પણ પધારેલા છે. અમારા બીજા મુરબ્બી શ્રી ભીખુભાઈ પરમાર જે નિવૃત્ત એએસઆઈ છે તે પણ પધારેલા છે. અમારા સમૂહ લગ્ન સમિતિના દાતા અને જેણે બાબા ઉપા રાણાવાયાનો જે સેવાનો વારસો છે એવો જાળવી રાખેલો છે એવા દિલીપભાઈ રાણાવાયા પણ અત્રે પધારેલા છે. અમારા વડીલ મુરબ્બી શ્રી દેવસીભાઈ પરમાર પણ અત્રે પધારેલા છે. અમારા કાર્યકર એવા શ્રી રામભાઈ નાથાભાઈ ડાકી પણ અત્રે પધારેલા છે. અમારા માલદેભાઈ વાસણ પણ અમારા જ્ઞાતિના વડીલ અત્યારે પધારેલા છે. અમારા અશોકભાઈ ભરડા પણ અત્યારે પધારેલા છે. અમારા સવદાસભાઈ કાઠી પણ અત્રે પધારેલા છે. અમારા વિરમભાઈ ડાકી પણ અત્રે પધારેલા છે. અમારા વડીલ મુરબ્બી એવા જેસાભાઈ વાસણ પણ અત્રે પધારેલા છે. કેશુભાઈ મોકરિયા પણ અત્રે ઉપસ્થિત છે. કેશુભાઈ ડાભી પણ અત્રે ઉપસ્થિત છે. રમેશભાઈ મજેઠિયા પણ અત્રે ઉપસ્થિત છે. હું સર્વે મહેમાનોને અહીં મંચસ્થ આવી જાય અમારા આ ભાગવત સપ્તાહના આયોજક અને પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ભોગાભાઈ ચાવડા એને દરેક મહેમાનોને ખેસથી સન્માનિત કરશે. તો હું જે નામ બોલ્યા એ દરેક મહેમાનો અહીં મંચસ્થ આવી જાય. એકને આપણે નથી બોલાવ્યા નાગાભાઈ, એકને બોલાવીએ તો પછી માધુરીબેન ખીજાશે. આયોજનમાં 500 રૂપિયા રોકડ દાન તરીકે મળેલા છે. તમામ મહેમાનોનો અમારા વ્યાસપીઠ ઉપરથી બેઠેલા માધુરીબેન તથા કોળી સમાજ વતી અમારા ગીગાભાઈ બોગાભાઈ ચાવડા પ્રમુખ પોરબંદર તાલુકા કોળી સમાજના ખેસથી સન્માનિત કરશે. ભીખુભાઈ, ભૂપતભાઈ, ભીખુભાઈ,
દરરોજ હૃદયપૂર્વક આ બધા ગોસાઈ છે, તો વલ્લભભાઈ ગોસાઈનું પણ અમારા પોરબંદર તાલુકા કોળી સમાજ વતી તાલુકાના પ્રમુખ શ્રી ગીગાભાઈ ભોગાભાઈ ચાવડા ઠેસ આપી સન્માનિત કરશે અને શાલ ઓઢાડીને પણ સન્માનિત કરશે. અમારા વલ્લભ બાપા ગોસાઈ. પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બોપીધા વાલ કામણ બોકીધા માખણ ચોરીને મોહન મખણ ચોરી મોહા કાળા એ નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલિય મરદન કીધા કાલિય મર્દન કીધા ગાયોને છારે ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નીતિ નીતિ વેદ પુકારે નિત નિત વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા એ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેદહારમ સૈતમ નમામિ મંગલમ તનોહરી સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિ નારાયણે નમસ્તુતે નારાયણે નમયણે નમઃ. વાસુદેવાય હરે વાસુદેવ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખ થાય વાસુદેવ બોલે એને સર્વ સુખ થાય. એ વાસુદેવ બોલે એના પાપ પડી જાય ઓ વાસુદેવ બોલે એના પાપ ભળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે. તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે. ઓ કોઈ કહે મીરા, કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કોઈ કહે રાધા, તારા સંગના જોડે છે. તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે. તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે. એક બીજો ગણ ભટકે છે. એક બીજો ગણ ભટકે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.